दर्पण दृश्यमान नगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्योद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ वर्स नंबर 78 78 श्लोक। यावच्चिन्त्य स्वरूपत्व अभिमानस्वस्य जायते तावद्विचिन्त्य पश्चाच्च तथैवामृति धारयेत। એટલે આ પોર્શન જે છે એની અંદર 74મા શ્લોકથી શરૂ કરીને 122મા શ્લોક સુધી વિદ્યારણ્ય સ્વામીજી આ નિર્ગુણ બ્રહ્મ જ્ઞાન વૃત્તિ અને ઉપાસના વૃત્તિ એની વચ્ચેનો ભેદ બતાવી રહ્યા છે. એટલે વ્યક્તિ જ્યારે હું સત્ય છું જગત મિથ્યા છે એ પ્રકારનું નો સ્પષ્ટ સમજ ધરાવે તો એને આપણે જ્ઞાન વૃત્તિ કહીએ. અને આવી આમાં જ્ઞાનમાં નિષ્ઠ ન થાય અર્થાત હું બ્રહ્મ છું એ વસ્તુમાં નિષ્ઠ ન થાય ત્યાં સુધી આ જ્ઞાન વૃત્તિનો અભ્યાસ પણ કરે જેને આપણે નિરિધ્યાસન કહીએ. એટલે હું સત્ય છું જગત મિથ્યા છે અથવા હું નિત્ય છું હું શુદ્ધ છું હું અસંગ છું એ રીતે, પરંતુ એ જ્ઞાન વૃત્તિનો અભ્યાસ કરે એને આપણે નિરિધ્યાસન કહીએ. અને છેવટે એનામાં એ વસ્તુ સ્પષ્ટ થઈ જાય પછી એણે જાળવવું ન પડે. આવી વૃત્તિ હું બ્રહ્મ છું એવું કયા ન કરવું પડે કારણ કે હવે એને સ્પષ્ટ થઈ ગયું છે. આ જે છે આવી વ્યક્તિને જ્ઞાની કહીએ આપણે. જ્યારે હું સત્ય છું જગત મિથ્યા છે એ વસ્તુ સતત એણે એક બીજી વ્યક્તિ છે જેણે આ સતત યાદ કરાયા કરવું પડે છે. કેમ? કારણ કે વાસ્તવમાં હજુ એ પોતાને જીવ જ માને છે અને પરમાત્માને પોતાનાથી ભિન્ન બ્રહ્મને પોતાનાથી ભિન્ન માને છે. ભવિષ્યમાં પ્રાપ્ત થશે, ભવિષ્યમાં ઐક્ય પ્રાપ્ત થશે, મોક્ષ પ્રાપ્ત થશે એ પ્રકારનું એના મનમાં છે. બ્રહ્મ કેવું પણ આ વસ્તુ છે બોલો કે હું બ્રહ્મ છું એ વસ્તુ હકીકત હોવા છતાંય આ વ્યક્તિએ આવો અધ્યારોપ કર્યા કરવો પડે છે પોતાના ઉપર. હું બ્રહ્મ છું અધ્યારોપ કરે છે. વાસ્તવમાં એવો અધ્યારોપની જરૂર નથી કારણ કે એ સત્ય વસ્તુ છે. જ્યારે કે એક આ પેન હોય અને પેનને પેન કહું એ તો જ્ઞાન છે, પણ પેન હોવા છતાંય હું જાણે પેનનો અધ્યારોપ કરું એના ઉપર તો એ તો ગાણપણ જ છે ને. એનીવે એટલે પેનનો અધ્યારોપ કરવાની જરૂર નથી કારણ કે પેન જ છે. પણ હવે ચાલો એની એટલે મતલબ આ બતાવે છે કે કોઈક પ્રકારના અવરોધો રહેલા હોય છે. એટલે અવરોધ ક્યાંથી આવ્યા નથી ખબર, પરંતુ છે ખરા. એટલે આ વ્યક્તિ સ્વીકારવા તૈયાર નથી કે હું બ્રહ્મ છું એમ. એણે શ્રવણ તો કરેલું છે પણ એને એ સ્વીકારતો નથી. તો આપણે એને કહીએ છીએ વાંધો નથી, કશી ચિંતા નહીં, તું હું બ્રહ્મ છું એ પ્રકારનો અધ્યારોપ કર્યા કર. તું ભલે જીવ છું પણ તારા પર સતત બ્રહ્મનો અધ્યારોપ કર. અને આ રીતે વાસ્તવમાં અધ્યારોપ કરે તો એને ઉપાસના આપણે કહીએ. અહમ બ્રહ્માસ્મિ ઉપાસના જે છે ઉપાસના કે, અને એ વાસ્તવમાં એને નિર્ગુણ બ્રહ્મ ઉપાસના કહી શકાય. જેમાં એના એ વ્યક્તિ માટે જ્ઞાનનો આભાસ છે, જ્ઞાન નથી. પેલી વ્યક્તિને તો જ્ઞાન જ છે સ્પષ્ટપણે કે હું બ્રહ્મ જ છું, જ્યારે આ વ્યક્તિને જ્ઞાનનો આભાસ છે. તો કંઈ નહીં, જ્ઞાનનો આભાસ છે તો પણ છતાં એનું રિપીટિશન ઓફ દેટ થોટ ઇઝ કોલ્ડ નિર્ગુણ બ્રહ્મ ઉપાસના.
અને વિદ્યારણ્ય સ્વામીજી કહે છે કે આ નિધિધ્યાસન કરનારો જે છે વ્યક્તિ વાસ્તવમાં હું સત્ય છું એ વસ્તુ એના માટે, અથવા હું નિત્ય છું વગેરે વસ્તુ એના માટે હકીકત બની ગઈ હોવાને કારણે પછી શરીર, મન, બુદ્ધિ કે બાહ્ય જગતમાં જે કંઈ અનાત્મા છે એની સ્થિતિથી પોતાની સ્થિતિને મૂલવે નહીં. જ્ઞાની અજ્ઞાની વચ્ચેનો આટલો જ ભેદ છે. દેહની સ્થિતિ એ મારી સ્થિતિ, મારા મનની સ્થિતિ એ મારી સ્થિતિ, તો પછી અજ્ઞાન. બરાબર. દેહની સ્થિતિ એ દેહની છે, મનની પણ જે સ્થિતિ હોય મનની છે, મારી નથી. આ જ્ઞાન છે. એટલે એ વાસ્તવની અંદર કન્ડિશન ઓફ અનાત્મા જે છે એ એનાથી એ જરા પણ પરટપ થતો નથી. દેહની સ્થિતિ હોય, ઇન્દ્રિયોની સ્થિતિ હોય. અને એવું કહેવાય છે કે ઇનફેક્ટ એને માઇન્ડમાં પણ આ ગુણોનું કાર્ય છે ને, સત્વ રજસ તમો ગુણનું કાર્ય છે આ બધું. અને એ ગુણોના કાર્ય જે છે એનો આધાર કર્મ પર રહેલો છે. કર્મને આધારે પોતાના મનની સ્થિતિ પણ બદલાયા કરે. અને બને એવું કે કદાચ એના મનમાં કોઈ ટર્બ્યુલન્ટ થોટ, મતલબ કોઈ એવો ડિસ્ટર્બન્સ થોટ આવી જાય તો પણ એ ડિસ્ટર્બ ન થાય. જાણે છે કે આ તો ગુણેશુ વર્તનતે, ગુણોમાં કાર્ય કરી રહેલા છે. અને એને કારણે હું મુક્ત છું એવું એની જે જે હકીકત છે એના માટે એમાં સહેજ પણ ફેર પડતો નથી. જ્યારે પેલી ઉપાસના કરનાર વ્યક્તિ જે છે એ તો આ હજુ સ્વીકારતો નથી કે હું મુક્ત છું વગેરે. અને માટે એ અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ જે છે એ અર્થાત હું બ્રહ્મ છું એ પ્રકારે સતત પોતાના પર અધ્યારોપ કરે છે. અને આવો અધ્યારોપ કરવાનો ફાયદો શું? અને ફાયદો છેવટે એ વ્યક્તિ જે છે નિધિધ્યાસન માટે તૈયાર થશે, સ્વીકારશે, હકીકત છે એવું સ્વીકારશે. અને એના માટે આજે ઘણું બધું કહેશે, ઘણા બધા ઉદાહરણો આપશે. અને એ શેના આધારે પણ આવું કરે છે? સતત પોતાના પર અધ્યારોપ કરવાનો એને કોણે કહ્યું? એટલે કે છે એને બે વસ્તુ પર બહુ વિશ્વાસ છે, ગુરુ અને શાસ્ત્ર. શાસ્ત્રએ કહ્યું અને ગુરુએ કહ્યું કે તું આવું કર્યા કર, વાંધો નહીં, સતત તારા પર અધ્યારોપ કર. એટલે ખરેખર આવો અધ્યારોપ કરવા માટે તૈયાર થાય છે કારણ કે ગુરુ અને શાસ્ત્રનો સપોર્ટ અને આધાર. અને આ રીતે પણ ક્યાં આવું કહ્યું છે? આ અહીંયા જ છે 77મા શ્લોકમાં આપણે જોઈએ કે આપતોપદેશમ વિશ્વસ્ય. આપતનો ઉપદેશ એટલે ગુરુનો ઉપદેશ. આપત એનો વિશ્વસ્ય, એના પર વિશ્વાસ કરીને આ વ્યક્તિ આ પ્રકારે સતત પોતાના પર આવી રીતે અધ્યારોપ કરે છે. આવી ભાવના કહેવાય છે કે હું બ્રહ્મ છું. એટલે યાવત ચિંત્ય સ્વરૂપત્વ અભિમાન, યાવત ચિંત્ય એટલે ઉપાસ્ય, અર્થાત આ ચિંત્ય સ્વરૂપત્વ અભિમાન એટલે ઐક્ય, તાદાત્મ્ય. એટલે જ્યાં સુધી ચિંત્ય સ્વરૂપ, ચિંત્ય એટલે જે ઉપાસ્ય છે, નિર્ગુણ બ્રહ્મ છે, એની સાથે ઐક્ય પ્રાપ્ત ન થાય, યાવત જ્યાં સુધી, અંટિલ ત્યાં સુધી આ વસ્તુ સ્વસ્ય જાય, ત્યાં સુધી પોતાનામાં ઉત્પન્ન ન થાય, આ પ્રકારે કે હું બ્રહ્મ છું એ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી એ આ પ્રકારે ચાલુ રાખે છે. અને એના માટે ઉદાહરણ આપે છે કે શા માટે આટલું તમે વિરોધ કરો છો? નિર્ગુણ બ્રહ્મની ઉપાસના ન થઈ શકે એવું શા માટે કહો છો? સગુણ બ્રહ્મની ઉપાસના કરનાર જે છે એ આ રીતે જ જાય છે. સગુણ બ્રહ્મની ઉપાસના કરનાર વ્યક્તિએ સગુણ બ્રહ્મના ઈશ્વરના દર્શન કર્યા નથી, પણ શાસ્ત્રએ કહ્યું, પુરાણોમાં કહ્યું, ભક્તોએ કહ્યું કે ભાઈ તું સગુણ બ્રહ્મ જે છે ઈશ્વર છે એ તારા માટે ભલે પરોક્ષ રહ્યો પણ એની ભક્તિ કર અને સતત એના જપ વગેરે કર તો એક દિવસ ઈશ્વર પ્રાપ્તિ થશે. તો કરે જ છે અને ફળ મળે જ છે. તો સગુણ બ્રહ્મની ઉપાસના કરનારને છેવટે ઈશ્વર પ્રાપ્તિ થઈ જતી હોય તો નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરનારને પણ એક દિવસ એ વસ્તુ સ્પષ્ટ થઈ જ જશે કે હું બ્રહ્મ જ છું. અને માટે જેમ સગુણ બ્રહ્મની ઉપાસના કરનાર ભક્ત વગેરે જે છે એના જીવનની અંદર આ વસ્તુ હકીકત બની જતી હોય છે, એ ગુરુ અને શાસ્ત્ર વગેરેના ને એના પર વિશ્વાસ રાખીને જ કરે છે ને. કે કોઈ એણે ઈશ્વરના દર્શન તો કર્યા જ નથી, પણ ભક્તોએ દર્શન કર્યા છે. અને ભક્તો એને કોઈ કહે, જેમ કે મીરાજીના આપણે જીવન વાંચ્યું હોય તો આપણે કહી શકીએ કે જો મીરાજીના દર્શન થતા હોય તો મને થશે, માટે હું પણ કૃષ્ણ જપ કરું વગેરે. એટલે આ રીતે કહેવાનો આશય. અને પુરાણો, શાસ્ત્ર વગેરે, બીજું સગુણ બ્રહ્મની વધારે ઉપાસનાની વાત બધી પુરાણોની અંદર. એટલે પુરાણોને આધારે પોતાના કોઈ ગુરુ હોય તો એ ગુરુનો ઉપદેશ માનીને અથવા ભક્તોએ જ કહ્યું હોય એને માનીને એ ઈશ્વર એને માટે, સગુણ બ્રહ્મ એને માટે પરોક્ષ હોવા છતાં પણ એ સતત જપ કરે છે અને એને ઈશ્વર પ્રાપ્તિ થાય છે. જો સગુણ બ્રહ્મના કિસ્સામાં થતું હોય તો નિર્ગુણ બ્રહ્મના કિસ્સામાં કેમ ન થઈ શકે? માટે જરૂર ઉપાસના કરો. આ બહુ મોટું સોલેસ છે આપણા બધા લોકો માટે, બહુ જ મોટું સોલેસ છે. એટલે તાવત
એટલે જ્યાં સુધી એવું ન થાય ત્યાં સુધી વિચિંત્ય નિર્ગુણ બ્રહ્મની ઉપાસના વગેરે કરીને પશ્ચાત અને પછી એ વૃત્તિને જાળવી રાખવાની. કારણ કે આ તો અધ્યારોપ છે ને, જ્ઞાનમાં કશું જાળવવું ન પડે. જેમ કે હું મનુષ્ય છું એવું મારે એવી વૃત્તિ જાળવી નથી રાખવી પડતી, કારણ કે મને ખાતરી છે. એટલે જ્યારે આ તો અધ્યારોપ કરે છે, પોતાને જીવ માને છે, પછી બ્રહ્મનો અધ્યારોપ કરે છે, માટે એણે વૃત્તિ જાળવવી પડે. અધ્યારોપમાં વૃત્તિ જાળવવી પડે, જ્ઞાનમાં વૃત્તિ જાળવવાની જરૂર નથી. આપણે એકવાર ખબર પડી ગઈ કે 5 + 3 = 8, પછી કંઈ રોજ આખો દિવસ સતત થોડો એનો જપ કરવાની જરૂર પડે છે. મતલબ એ જ્ઞાન છે. એટલે જ્ઞાનમાં તો જ્ઞાની પુરુષની આ સ્થિતિ છે. એવું પોતાને યાદ ન પણ કરાવે ને કે હું બ્રહ્મ છું, તો પણ એ વસ્તુ એના માટે સ્પષ્ટ છે. એટલે એને એવી જરૂર નથી. પણ ઉપાસકે તો સતત પોતાને આવું યાદ કરાયા કરવું પડે, કારણ કે એ અધ્યારોપ કરે છે, પોતાને જીવ માને છે અને પોતાના પર અધ્યારોપ કરે છે નિર્ગુણ બ્રહ્મનો. માટે એણે તો વાસ્તવમાં વૃત્તિ જાળવવી પડે. ક્યાં સુધી? વૃત્તિ આમૃતિ ધારયેત. આમૃતિ, મૃતિ એટલે મરણ, આમૃતિ મરણ સુધી, અન્ટિલ ડેથ. જો મતલબ કે એને આ પ્રકારે, અથવા સોહમ વૃત્તિ જેને કે, એવી સોહમ વૃત્તિ સતત એણે આવી રીતે ધારણ કરવી જોઈએ. ધારયેત, આવું એણે ધારણ કરવી જોઈએ. એટલે આ વસ્તુ આને ઉપાસના વગેરે કહેવામાં આવે છે. અને આ ઉપાસના છે ને કર્મયોગનો જ હિસ્સા છે. હા, નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાને પણ આપણે કર્મયોગને અંતર્ગત જ લઈ શકીએ, કારણ કે કર્મયોગ એટલે ઈશ્વર સાથેનું જોડાણ કર્મ દ્વારા. એ માનસ કર્મ હોય કે વાચિક કર્મ હોય કે શારીરિક કર્મ હોય, ઈશ્વર સાથે જોડાવું. તો આ ઈશ્વર સાથે જ જોડાયો છે. ઈશ્વરનું જે વાસ્તવિક સ્વરૂપ છે નિર્ગુણ બ્રહ્મ, એની સાથે આ રીતે જોડાય છે, પોતાના પર અધ્યારોપ કરે. એનીવે, એટલે આ થઈ ઉપાસનાના સંદર્ભમાં. હવે 89મા શ્લોકની અંદર કહે છે, બ્રહ્મચારી ભીક્ષમાણ યુત સંવર્ગ વિદ્યયા સંવર્ગ રૂપતામ ચિત્તે ધારયિત્વા હ્યભીક્ષત. એટલે આ વસ્તુ, આ જે આઈડિયા જે છે એને સપોર્ટ આપવા માટે વિદ્યારણ્ય છાંદોગ્યમાંથી એક કથા, આખ્યાયિકા અહીંયાનું વર્ણન કરે છે. એટલે એ ચોથા અધ્યાયના, મને લાગે છે 3જા ખંડની અંદર આ કથા આવે છે. એમાં છે ને ત્યાં સંવર્ગ વિદ્યાનું વાત કરેલી છે. આ સંવર્ગ વિદ્યા બહુ જાણી છે. વિદ્યા એટલે ઉપાસના, અને સંવર્ગ ઉપાસના. સંવર્ગનો અર્થ થાય છે સમષ્ટિ અને વ્યષ્ટિ પ્રાણ. સમષ્ટિના સ્તરે જે વાયુ જે છે એને જ વ્યષ્ટિના સ્તરે આપણે પ્રાણ કહીએ છીએ. એટલે સમષ્ટિ અને વ્યષ્ટિ પ્રાણ કે જે છે એને સંવર્ગ કહેવામાં આવે છે. કેમ? કારણ કે એ લય સ્થાન છે. સંવૃજ્યતે સર્વમ અસ્મિન ઇતિ સંવર્ગ. કારણ કે વ્યષ્ટિના સ્તરે પ્રાણ અને સમષ્ટિના સ્તરે પણ વાયુ વાસ્તવમાં લય સ્થાન છે. એ રિઝોલ્યુશન ગ્રાઉન્ડ, જેમાં બધું લય પામે છે. દાખલા તરીકે સમષ્ટિની વાત કરીએ આપણે, તો સૃષ્ટિ જે છે, આ સમગ્ર સૃષ્ટિ પ્રલય કાળે, આ સમગ્ર સૃષ્ટિ જે છે, બધા જ મહાભૂતો જે છે આ રીતે પૃથ્વીમાં મળી જાય. મતલબ આ બધા નામરૂપ પૃથ્વીમાં મળી જાય. પૃથ્વી જે છે જળમાં મળી જાય, અને જળ છે એ અગ્નિમાં મળી જાય, અને અગ્નિ છે છેવટે વાયુમાં મળી જાય. એટલે આ રીતે વાયુ જે છે રિલેટિવલી, કારણ કે પછી એમ તો પછી આકાશ પણ છે, વાયુનો લય આકાશમાં થાય વગેરે. પરંતુ અહીંયા આપણે રિલેટિવલી અત્યારે જોઈએ તો આ રીતે આ ઉપાસક છે ને આ પ્રકારે ઉપાસના કરે છે કે આ સમગ્ર સૃષ્ટિ જે છે એનો લય થઈ રહ્યો છે. સો હી વિઝ્યુલાઇઝિસ દેટ કે આ સમગ્ર નામરૂપાત્મક જગત જે છે એનો આ પૃથ્વીમાં લય થઈ રહ્યો છે. પૃથ્વીનો જળમાં, જળનો અગ્નિમાં, અગ્નિનો વાયુમાં લય થઈ રહ્યો છે. અને માટે એ વાયુ, સમષ્ટિના સ્તરે રહેલો વાયુ સંવર્ગ કહેવાય. એવી રીતે વ્યષ્ટિના સ્તરે પ્રલય નહીં પરંતુ લય, સુષુપ્તિ. વ્યષ્ટિના સ્તરે જે છે એને આપણે લય કે સુષુપ્તિ કહીએ. એ પણ સુષુપ્તિ કાળે બધા જ આપણા શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો સર્વનો લય ક્યાં થઈ જાય છે? પ્રાણમાં. કારણ કે પ્રાણ તો ચાલુ રહે છે, નહીં તો વ્યક્તિ જીવે જ નહીં. એટલે સુષુપ્તિમાં વ્યક્તિ જીવિત છે, અર્થાત પ્રાણ છે. એટલે બાકી બધું પ્રાણમાં લય પામી જાય છે. જે અવશેષ રહી ગયું એમાં બધું થાય ને, બધો લય. બધું લય પામીને છેવટે બાકી શું રહી જાય છે? તો કે ભાઈ પ્રાણ બાકી રહે છે. તો કે બધું વસ્તુ પ્રાણમાં લય પામે છે સુષુપ્તિ કાળે. એટલે સુષુપ્તિ કાળે પણ વાસ્તવમાં પ્રાણમાં લય થતો હોવાને કારણે આપણે પ્રાણને વ્યષ્ટિ સ્તરે સંવર્ગ કહીએ. અને પ્રલય કાળે આ વાયુની અંદર જે છે સમગ્ર સૃષ્ટિ લય થતી હોવાને કારણે એને આપણે સમષ્ટિના સ્તરે પણ એને પણ આપણે સંવર્ગ કહીએ. એટલે વ્યક્તિ જે છે
એ એટલે વ્યષ્ટિ પ્રાણ અને સમષ્ટિ પ્રાણ બંને વાસ્તવમાં એક જ છે. એટલે એ ઉપાસક જે છે એ વ્યષ્ટિના સ્તરે રહેલા પ્રાણને આ સમષ્ટિ પ્રાણ સાથે ઐક્ય એનું જોયા કરે છે સતત. સમષ્ટિ પ્રાણને તમે જાણો છો હિરણ્ય ગર્ભ પણ કહેવામાં આવે છે. એટલે એ હિરણ્ય ગર્ભની ઉપાસના છે એકચ્યુઅલી, પણ એ હિરણ્ય ગર્ભની આ રીતે સંવર્ગના રૂપમાં ઉપાસના છે. સંવર્ગના રૂપમાં અર્થાત સર્વનો લય કરનાર, સર્વ જ્યાં લય પામે છે એ લય સ્થાનના રૂપમાં એ ઉપાસના કરે છે. અને એ છાંદોગીની અંદર આ ચોથા અધ્યાયની અંદર ત્રીજા ખંડમાં આ જે છે આ પ્રકારે વ્યષ્ટિ પ્રાણ અને સમષ્ટિ પ્રાણ જે છે હિરણ્ય ગર્ભ છે એનું ઐક્ય જે છે એ ત્યાં બતાવવામાં આવ્યું છે અને એની ઉપાસનાની વાત કરવામાં આવી છે. હવે આવી ઉપાસના કરનાર ત્યાં પછી એવી આખ્યાયિક આવે છે કે આવી ઉપાસના કરનાર એક બ્રહ્મચારી છે અને એ આ પ્રકારે ઉપાસના કરે છે. અને ઉપાસના કરીને પછી જ્યારે ઘણી લાંબી ઉપાસના કરેલી છે ઘણા સમય સુધી, એટલે હવે એણે અહીંયા રહેલા વ્યષ્ટિ પ્રાણને સમષ્ટિ પ્રાણ સાથે જોડી શક્યો છે. મતલબ કે પોતે હું વ્યષ્ટિ પ્રાણ છું એવું નહીં, પણ હું સમષ્ટિ પ્રાણ છું, હિરણ્ય ગર્ભ છું એવું એ દર્શન કરી શક્યો છે. ઉપાસનાને કારણે સમષ્ટિ પ્રાણ સાથે હિરણ્ય ગર્ભ સાથે એણે ઐક્ય પ્રાપ્ત કર્યું છે. અને આવી વ્યક્તિ પછી એ જે છે ને એ ભિક્ષા માટે નીકળે છે અને ભૂખ લાગી છે અને એ ભિક્ષા માટે જાય છે. ત્યારે રસ્તાની અંદર બે બીજા બ્રહ્મચારીઓ એને મળે છે જે લોકો પાસે ખૂબ બધું અન્ન હોય છે અને એ લોકો એક ઝાડ નીચે બેસીને જમી રહ્યા છે. ખૂબ બધું અન્ન પ્રાપ્ત થયું છે એમને અને એનું નામ છે કાપેય અને અભિપ્રતારી. એવા નામ ત્યાં આવે છે, કાપેય અને અભિપ્રતારી. એ લોકો બંને જણા બહુ જ ભોજન કરી રહ્યા છે. આ વ્યક્તિના આ તો ઉપાસકના પાસે કશું જ નથી, એટલે બહાર નીકળીને આ રીતે ભિક્ષા માગે છે અને આ લોકોને ભોજન કરતા જુએ છે અને જુએ છે કે ખૂબ વિપુલ પ્રમાણમાં અન્ન છે એ લોકો પાસે, એટલે એ લોકો પાસે ભિક્ષાની માગણી કરે છે. પણ પેલા બે જણાને આ વ્યક્તિ માટે પ્રેજ્યુડાઇઝ, એટલે કે આ પોતાને બહુ મોટો બ્રહ્મચારી માને છે, બહુ પોતાને વિદ્વાન માને છે અને પેલાને બિચારાને કશું આવું નથી. પણ આ લોકો એવું માને છે કે આ આવો છે અને માટે કે ના તને ભિક્ષા નહીં આપી. અરે ઓકે, પેલાને સખત ભૂખ લાગી છે એટલે પેલો કહે છે કે તમે મને ભિક્ષા નહીં આપો તો તમે બધા જ જીવોને ભૂખ્યા રાખશો. તમે સમષ્ટિ પ્રાણને હિરણ્ય ગર્ભને ભૂખ્યો રાખો છો એવું થયું. કારણ કે સમષ્ટિ પ્રાણ જ ને, કારણ કે ભૂખ વખતે એક તો આપણે જો અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિત, પ્રત્યેકનામાં રહેલો જે સમાન વાયુ છે એ પ્રાણ જ છે. અને એ રીતે સમષ્ટિ પ્રાણ એટલે હિરણ્ય ગર્ભ જે છે પ્રત્યેકના ઉદરની અંદર હાજર છે. એટલે કે છે જો તમે મને ભિક્ષા નહીં આપો તો તમે બધા જીવોને ભૂખ્યા રાખો છો, હિરણ્ય ગર્ભને સમષ્ટિ પ્રાણને ભૂખ્યા રાખો છો. આવું આમ બહુ સરળતાથી બોલી જાય છે. હવે આટલી ભૂખની દશામાં પણ એ પેલું એનું જે ઐક્ય પ્રાપ્ત કર્યું છે ઉપાસનાનું એ ભૂલતો નથી. માટે અહીંયા વિદ્યારણ્ય સ્વામી કહે છે કે જુઓ તમે એમ કે ઉપનિષદની અંદર જુઓ કે જેની તમે ઉપાસના કરી હોય એની સાથે ઐક્ય પ્રાપ્ત આપોઆપ જ થઈ જાય છે, તમે ગમે એવી સ્થિતિમાં હો. નહીં તો ભૂખના સમયે તો ઘણું બધું ભૂલાઈ જાય, પ્રખર બહુ ભૂખ લાગી હોય તો પણ છતાં એમ કે તમે બિલકુલ ભૂલતા નથી. અને માટે આ વાસ્તવની અંદર આ ઉદાહરણ અહીં આપવામાં આવે છે. એટલે તું નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કર્યા કરીશ તો પણ છેવટે તું નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય એક દિવસ જરૂર પ્રાપ્ત કરીશ. માટે ઓફકોર્સ નિધિધ્યાસન વગેરે દ્વારા અર્થાત તારા મનમાં એ સ્પષ્ટ થઈ જશે કે તું નિર્ગુણ બ્રહ્મ છું, માટે ચિંતા ન કરીશ એમ કરીને આ ઉદાહરણ અહીંયા આપવામાં આવે છે. એટલે બ્રહ્મચારી ભિક્ષમાણ એટલે બ્રહ્મચારી જે આછાંદોગીમાં રહેલો જે બ્રહ્મચારી છે જે ભિક્ષમાણ જે ભિક્ષા માંગી રહ્યો છે, સંવર્ગ વિદ્યા યુત જોડાયેલો છે. શાનાથી જોડાયેલો છે? સંવર્ગ વિદ્યા. સંવર્ગ વિદ્યા એટલે શું? સમષ્ટિ પ્રાણ. એટલે આ સમષ્ટિ પ્રાણની ઉપાસના કરે છે અને માટે સમષ્ટિ પ્રાણ સાથે જોડાઈ ગયેલો છે કે હું સમષ્ટિ પ્રાણ છું, હિરણ્ય ગર્ભ છું. અને એ વાસ્તવની અંદર હવે ડેલિબરેટલી આવો વિચાર રાખતો નથી, પણ એના મનમાં આપોઆપ જ આવી જાય છે કે હું સમષ્ટિ પ્રાણ છું. અર્થાત એટલું એણે ઐક્ય ઉપાસનાથી પ્રાપ્ત કર્યું છે. સંવર્ગ રૂપતામ ધારયિત્વા ચિત્તે અંતઃકરણની અંદર સંવર્ગ રૂપતામ, સંવર્ગ સાથેનું ઐક્ય, રૂપતામ એટલે ઐક્યમ, સંવર્ગ સાથે હિરણ્ય ગર્ભ સાથે ઐક્ય ધારયિત્વા ધારણ કરીને અંતઃકરણની અંદર એ આ રીતે વાસ્તવમાં ભિક્ષા માગે છે. ત્યારે એ વાસ્તવમાં હું એક જીવ તરીકે ભિક્ષા માગું છું એવું નથી, એ જાણે કે હિરણ્ય ગર્ભના રૂપમાં જ ભિક્ષા માગે છે.
સમષ્ટિ પ્રાણના રૂપમાં ભિક્ષા માગે છે, એ બતાવે છે કે એણે આ કેટલું બધું તાદાત્મ્ય ઉપાસ્ય સાથે કેટલું બધું તાદાત્મ્ય પ્રાપ્ત કરેલું છે. એ અહીંયા ખાસ એ ઉદાહરણ તરીકે અહીંયા રજૂ કરે છે. એટલે હવે એના માટે હું મનમાં વારે વારે લાવવાની જરૂર નથી પડતી કે હું સમષ્ટિ પ્રાણ છું, સમષ્ટિ પ્રાણ છું. સતત હવે એના મનમાં એ જ આવે છે કે હું સમષ્ટિ પ્રાણ છું. એ અધ્યારોપ કરવાનો ફળ છેવટે આ રીતે ઐક્ય પ્રાપ્ત કરવાનું થઈ જાય છે. અને આ રીતે આ ઉદાહરણ અહીંયા આપવામાં આવે છે. અર્થાત જે વ્યક્તિને નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરે છે એને આ માટે આ ઉદાહરણ રૂપ છે. ચાલો હવે 80મો શ્લોક. એટલે પુરુષસ્યેચ્છયા કર્તુમ અકર્તુમ કર્તુમન્યથા શક્યોપાસ્તિ રતો નિત્યમ કુર્યાત પ્રત્યય સંતતિમ. એટલે અહીંયા એક વસ્તુ સમજવાની છે કે જેવી રીતે વ્યક્તિએ સગુણ બ્રહ્મ સાથે હિરણ્ય ગર્ભ સાથે ઐક્ય પ્રાપ્ત કર્યું ઉપાસનાને કારણે, એવી રીતે નિર્ગુણ બ્રહ્મના ઉપાસકે પણ ઐક્ય પ્રાપ્ત કરી શકશે. કોઈ સંશય રાખવાની જરૂર નથી. એ ખાસ કહેવાનો અહીંયા આશય છે. એટલે તમે હું બ્રહ્મ છું એ પ્રકારે ઉપાસના કરો, પછી છેવટે હું નિર્ગુણ બ્રહ્મ છું એવું સ્પષ્ટ કેવી રીતે થશે, એવો કદાચ જો સંશય હોય તો રાખવાની જરૂર નથી. સગુણ બ્રહ્મની ઉપાસના કરનારે આપોઆપ જ એના મનમાંથી હું હિરણ્ય ગર્ભ છું ને હિરણ્ય ગર્ભના રૂપમાં ભિક્ષા માંગતો થઈ જાય છે. એ બતાવે છે કે કેટલું બધું એણે તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું છે. અને માટે એ જ રીતે તમે પણ તાદાત્મ્ય પ્રાપ્ત કરી શકો છો આ ઉપાસનાથી, એમ કહેવાનો આશય છે. એટલે આ વ્યક્તિને તો અન્ડરસ્ટેન્ડિંગ નથી ને. જ્ઞાની હોય તો આવું બધું કરવાની ક્યાં જરૂરત છે? હું બ્રહ્મ જ છું. બહુ સરળતાથી જેમ હું કહું કે હું મનુષ્ય છું એવી રીતે આ લોકો કહે. જ્ઞાની હોય ને એ બોલે નહીં, કારણ કે આમ તો ભૂલ સુધારેલી છે ને ભાઈ. આ તો અજ્ઞાનમાંથી જન્મેલી ભૂલ સુધારી છે. એટલે ભાઈ આપણે ભૂલ સુધારી હોય, આપણી ભૂલ આપણે સુધારીએ તો કે એનો દંડેરો થોડો પીટીએ. એટલે એવું કે ઘડીએ એ આ જ્ઞાનીઓ બોલ ના કરાવો કે હું બ્રહ્મ છું, મેં બ્રહ્મને જાણી લીધું. એટલે ભાઈ એ તો તમે ભૂલ કરી હતી, તમે તમારી જાતને જીવ કહેતા તો મોટી ભૂલ હતી, અને હવે તમે સુધારી તો એનો આખો દંડેરો થોડો પીટવાનો. પૂજ્ય સ્વામીજી કહે છે એનો દંડેરો ના પીટાય. એટલે વાસ્તવમાં એનીવે પણ એટલે આ વ્યક્તિને કન્વિક્શન નથી ઉપાસના કરનારને કે હું બ્રહ્મ છું, પણ છતાંય એ કન્વિક્શન એના મનમાં જન્મી શકે છે. એના માટે આ ઉદાહરણ અહીં આપવામાં આવેલું કે હિરણ્ય ગર્ભની ઉપાસના કરનાર મનમાં આપોઆપ જ જાણે કે હું હિરણ્ય ગર્ભ છું, એ રીતનું કન્વિક્શન આવેલું. ચાલો, એટલે આ 80મા ટોપિકની 80મો શ્લોક જે છે એની અંદર આ જે ઉપાસનાના સંદર્ભમાં ચર્ચા છે. વિદ્યારણ્ય સ્વામીજી વાસ્તવમાં બંને વસ્તુ ચાલુ, સાઈડ બાય સાઈડ બંને વસ્તુ ચાલુ રાખે છે કે 76મા શ્લોક સુધી વાસ્તવમાં નિર્ગુણ બ્રહ્મની જ્ઞાન વૃત્તિના સંદર્ભમાં ચર્ચા થઈ, અને પછી 77મા શ્લોકથી શરૂ કરીને ઉપાસનાની ચર્ચા કરવામાં આવી, અને પાછું 86મા શ્લોકથી 88મા શ્લોકથી પાછી નિર્ગુણ બ્રહ્મની જ્ઞાન વૃત્તિના સંદર્ભમાં ચર્ચા કરશે. એટલે અહીંયા આ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના અને વૃત્તિ જે છે કયા પ્રકારની છે, ઉપાસકે શું કરવું વગેરે એની ચર્ચા અત્યારે ચાલે છે. એટલે સાઈડ બાય સાઈડ બંને વચ્ચેનું કમ્પેરિઝન બતાવ્યા કરે છે. 76મા શ્લોક સુધી પેલું નિર્ગુણ બ્રહ્મની જ્ઞાન વૃત્તિ ધરાવનારની વાત કરી, જ્ઞાનીની વાત કરી. હવે આ ઉપાસના વૃત્તિની વાત કરે છે. પાછું 88મા શ્લોકથી જ્ઞાન વૃત્તિની વાત કરશે. અને અહીંયા આ વ્યક્તિ જે છે જ્ઞાન ધરાવનાર જે છે એના માટે તો વાસ્તવમાં કોઈ પ્રશ્ન ઊભો થતો નથી, પણ ઉપાસના કરનાર વ્યક્તિ જે છે, જેવી રીતે એક પથ્થરની અંદર એમ કે તમે રામ કૃષ્ણનું વગેરેનું આવાહન, દેવીનું આવાહન કરો છો, એવી ને એવી રીતે તમે તમારી જાતમાં આ રીતે અધ્યારોપ જરૂર કરી શકો છો. એટલે ત્યાં તો જો કે અચેતન પર અચેતનનો અધ્યારોપ, પથ્થર અચેતન વસ્તુ છે, એના પર ચેતન દેવતાનો અધ્યારોપ કરે છે, પરંતુ અહીંયા પોતે ચેતન છે અને હું નિર્ગુણ બ્રહ્મ છું વાસ્તવમાં એ પ્રકારનો અધ્યારોપ કરે છે. અને હવે અહીંયા કહે છે કે વાસ્તવમાં આ કર્મ છે ને, આ રીતે અધ્યારોપ કરવો, ઉપાસના કરવી એ માનસ કર્મ છે, અને માટે કર્મ હોવાને કારણે સ્વતંત્રતા રહેલી છે. કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા કર્તુમ શક્યમ. એટલે વાસ્તવમાં આ વિલ બેઝડ હોય ને, કર્મ એટલે વિલ બેઝડ, અર્થાત તમારી પોતાની ઈચ્છા અનુસાર. એટલે આ ઉપાસના કરવી કે ન કરવી, એમ ઉપાસના કરી પણ શકું, હું નિર્ગુણ બ્રહ્મ છું એ પ્રકારે ન પણ કરું, અથવા અન્ય રીતે પણ કરું. હું મારા ઉપર વાસ્તવમાં સગુણ બ્રહ્મનો પણ આરોપ કરી શકું ને કરે જ છે. એનું નામ જ અહંગ્રહ ઉપાસના છે. એટલે જે ઉપાસ્ય દેવતા હોય ને
કૃષ્ણ વગેરે એ કૃષ્ણનો અધ્યારોપ પોતાના પર જ કરે. વેલ્લોરની અંદર, વેલ્લોર પાસે એક શ્રીપુરમ કરીને એક પ્લેસ છે, શ્રીપુરમ. ત્યાં દેવીનું એક બહુ જબરજસ્ત મંદિર છે. અને એ મંદિર તમે જુઓ ને, તમને એમ જ થાય કે તમે પંજાબમાં અમૃતસર પાસે આવ્યા છો. સ્વર્ણ મંદિર જેવું છે, બિલકુલ એવું પ્રકારનું બનાવ્યું છે. અને અદ્ભુત દેવીનું મંદિર છે. દેવીની મૂર્તિ પણ બહુ સુંદર છે. અને ત્યાં એક સ્વામીજી છે. એ સ્વામીજીને બધા લોકો અમ્મા જ કહે છે, કારણ કે સ્વામીએ વર્ષો સુધી દેવીની ઉપાસના કરેલી છે. અને વસ્ત્રો પણ એ પ્રકારના પહેરે. જે આપણે એ મહેસાણામાં હતા ત્યાં હમણાં જ એ ગુજરી ગયા, પ્રહલાદભાઈ પટેલ કરીને હતા. અને જેમણે છેલ્લા 50 વર્ષથી પાણી કે અન્ન કશું લીધેલું નહીં. અને બધા સાયન્ટિસ્ટો આવી ગયા, બધા ચેક કરી ગયા એમને. પણ એ પ્રકારની એવું કંઈક એમનું શરીર એક્સ્ટ્રીમ, જેને કહીએ ને આપણે, હંગર માટે કે થર્સ્ટ માટે એડેપ્ટેબલ થઈ ગયેલું. એટલે આ બધા ખાસ કરીને વૈજ્ઞાનિકોને બહુ શંકા હતી કે આવું કંઈ હોય નહીં. એટલે એમને વૈજ્ઞાનિકોએ આખી એક ટીમ આવેલી, આપણા ડિફેન્સ રિસર્ચમાં DRDOમાંથી અને બીજા પણ વૈજ્ઞાનિકો આવેલા બધા. અને એ લોકોએ એમને 15 દિવસ સુધી પોતાના એક એમાં ઓબ્ઝર્વેશનમાં રાખ્યા અને કશું આપેલું નહીં. અને તો પછી બધું ચેક કર્યું, એમનું બ્લડ પ્રેશર, આ અંતે બધું નોર્મલ. પાણીનું ટીપું 50 વર્ષથી નથી લીધેલું અને જમવાનો અન્નનો દાણો પણ નહીં. પછી વૈજ્ઞાનિકોએ એવું તારણ કાઢ્યું કે ભાઈ એમની બોડી આવી એક્સ્ટ્રીમ કન્ડિશન, હંગર અને થર્સ્ટની એક્સ્ટ્રીમ કન્ડિશન માટે એડેપ્ટેબલ થઈ ગયું છે. એમ કરીને જવા, પણ બહુ એક્સેપ્શનલ કિસ્સો છે. 50 વર્ષ, છેલ્લા 50, એ હમણાં જ્યારે ગુજરી ગયા, હમણાં 2 મહિના જ થયા, લગભગ 90 વર્ષની ઉંમર હતી એમની, પ્રહલાદભાઈ પટેલ. હવે એ પણ, એમને પણ બધા લોકો માતાજી જ કહેતા હતા, કારણ કે હંમેશા સાડી વગેરે પહેરે, ચાલો વગેરે કરે અને માતાજીની ઉપાસના કરનારા હતા. એટલે એમને પણ લોકો માતાજી કહેતા. કોઈ પ્રહલાદભાઈ પટેલ તરીકે નહોતું એમને જાણતું, બધા એમને માતાજીના રૂપમાં જ કહેતા. બહુ લોકો મુલાકાત કરતા, કારણ કે આવું, આ તો વસ્તુ બહુ અદ્ભુત છે ને. આવું વ્યક્તિ કોઈ જીવી શકે, પાણી પણ નહીં, કશું જ નહીં. ચાલો, એનીવે, એટલે કહેવાનો આશય છે, તમે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરી શકો, ન પણ કરી શકો, અથવા પોતાના પર સગુણ બ્રહ્મનો અધ્યારોપ પણ કરી શકો. બધી તમારા, કારણ કે કર્મ છે ને, આ તો કર્મ હોવાને કારણે વિલ બેઝડ સ્વતંત્રતા છે. અને માટે તમે જરૂર તમારી ઈચ્છાને અનુરૂપ કરી શકો. એ વસ્તુ અહીં કહે છે, પુરુષસ્ય ઈચ્છયા. આ વ્યક્તિ ઉપાસક જે છે એની ઈચ્છા પર અવલંબે છે કેવા પ્રકારે ઉપાસના કરવી કે ન પણ કરવી, જે પણ હોય. કર્તુમ શક્યા ઉપાસ્તિ કર્તુમ શક્યા. ઉપાસ્તિ એટલે ઉપાસના. એટલે પુરુષની ઈચ્છાને આધારે, ઉપાસકની ઈચ્છાને આધારે આ ઉપાસના કરવાનું શક્ય છે. ઇટ ઇઝ પોસિબલ ટુ વિઝ્યુઅલાઇઝ. એટલે શાસ્ત્રીય દ્રષ્ટિએ તો હું બ્રહ્મ છું, એના માટે શા માટે ઉપાસના કરવી? ભાઈ તો સ્વીકારી લેવાનું કે તું બ્રહ્મ જ છું, આ હકીકત છે. પણ ના, હું બ્રહ્મ નથી, હું તો જીવાત્મા છું અને પરમાત્મા સાથે એક ભવિષ્યમાં પ્રાપ્ત કરીશ વગેરે. એટલે પછી પોતાના પર આવી રીતે વિઝ્યુઅલાઇઝેશન કરે. એટલે આ પ્રકારે શક્ય હોવાને કારણે, કર્મ હોવાને કારણે કર્તુમ શક્યમ, અકર્તુમ શક્યમ, અન્યથા વા કર્તુમ શક્યમ. અને આ રીતે ઇનફેક્ટ લલિતા સહસ્રનામની અંદર જે ધ્યાન શ્લોક છે ને, એ ધ્યાન શ્લોકની અંદર છેલ્લી કડી 4 લીટીનો ધ્યાન શ્લોક છે. એમાં છેલ્લી કડીમાં આવું છે, અહમ ઇત્યેવ વિભાવયે ભવાની. અર્થાત હું જ ભવાની છું, એ પ્રકારે હું જ લલિતા છું, કે હું દેવી છું, દુર્ગા છું વગેરે. ઇત્યેવ વિભાવયે, હું આ પ્રકારે ધ્યાન કરું છું. ધ્યાન શ્લોકમાં બધું 3 લીટીની અંદર માતાજીનું વર્ણન છે, માતાજીના સ્વરૂપનું. અને 4થી લીટીમાં આવું છે કે એવા એ ભવાની જે છે એ હું જ છું, એ પ્રકારે હું અત્યારની ભાવના કરી રહ્યો છું, ઉપાસના કરી રહ્યો છું. એટલે કહેવાનો આશય, ઉપાસના હોય તો તમે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના છોડીને સગુણ બ્રહ્મની ઉપાસના પણ કરી શકો, પોતાના પર અધ્યારોપ એનો પણ કરી શકો, અથવા ન પણ કરી શકો. અર્થાત સગુણ રૂપેણ ધ્યાનમ અથવા નિર્ગુણ રૂપેણ ધ્યાન. એ કહેવાનો આશય છે, એટલું જ. આ ડિફરન્સ બતાવે છે. જ્યારે જ્ઞાનની અંદર આવી કોઈ આવશ્યકતા જ નથી. જ્ઞાનમાં તો એની પાસે ચોઈસ જ નથી. ઇનફેક્ટ જ્ઞાનમાં કોઈ આવો વિકલ્પ ના હોય કે હું પોતાને બ્રહ્મ ગણું કે ન ગણું, આવું ન હોય. જો તમને જ્ઞાન ઉત્પન્ન થયું હોય તો પછી આવો વિકલ્પ ન રહે. તમે ઈચ્છો કે ન ઈચ્છો, તમે તમારે જેમ અત્યારે હું નથી ઈચ્છતો કે હું મનુષ્ય છું, આવું અમારે ન કહેવું જોઈએ, હું તો બ્રહ્મ છું એવું કહેવું જોઈએ. પણ શું કરીએ, આપણને તો આવું જ જ્ઞાન છે, હું બ્રહ્મ છું, અરે હું મનુષ્ય છું.
એટલે આવો વિકલ્પ ન હોય, હું મનુષ્ય છું કે કુકડો છું, આવો પ્રકારનો વિકલ્પ ન હોઈ શકે. એવી રીતે જ્ઞાનમાં અહીંયા આવો ભેદ બતાવે છે. કર્મ અને એટલે ઉપાસના અને જ્ઞાન વચ્ચેનો મોટો ભેદ બતાવે છે. એનીવે અતઃ નિત્યમ કુર્યાત, માટે વાસ્તવની અંદર તેથી આ નિત્યમ કુર્યાત, આ ઉપાસના જે છે જરૂર તમે નિત્યમ કુર્યાત એટલે હંમેશા માટે આવી ઉપાસના કરવી જોઈએ, આઉટ ઓફ ફેથ ઇન ધ ગુરુ એન્ડ ટીચર. અને આવો પ્રત્યય સંતતિ નિત્યમ કુર્યાત, હંમેશા કરો, પણ શું? પ્રત્યય સંતતિ. સંતતિ આપણે આપણા બાળકો માટે સંતતિ શબ્દ વાપરીએ છીએ. સંતતિ એટલે ફ્લો, પ્રવાહ. હા, જેમ કે આપણા બાળકો એ આપણો જ પ્રવાહ છે ને, છેવટે તો આપણો જ પ્રવાહ ચાલુ રાખે છે. એનીવે આપણું અસ્તિત્વ ચાલુ રાખે નામના રૂપમાં. એટલે એવી રીતે પ્રત્યય સંતતિ, પ્રત્યય એટલે અહીંયા આ પ્રકારની વૃત્તિ. કઈ વૃત્તિ? હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, આ પ્રકારનો પ્રવાહ પ્રત્યય સંતતિ નિત્યમ કુર્યાત, હંમેશ માટે ચાલુ રાખો. ને એમાં એડવાન્ટેજ એ છે કે તમે ગમે તે દિવસમાં તમારું કામ વગેરે કરતા હો તો પણ તમારી જાત માટે હંમેશા આવું કયા કરો તો હું બ્રહ્મ છું, હું નિત્ય છું, હું અસંગ છું, હું શુદ્ધ છું, પુણ્યપાપથી મુક્ત છું, વગેરે વગેરે. તમે આવું સતત બોલ્યા કરો મનની અંદર, તો એમાં કેમ તકલીફ પડવાની છે? પણ આ હંમેશ માટે કરવું જોઈએ એમ કે છે. જે લોકો મતલબ આવું જ્ઞાન વગેરે જો સ્પષ્ટ ન થયું હોય, નિધિધ્યાસન કરવા માટે તૈયાર ન હોય, કન્વિક્શન ન હોય, અન્ડરસ્ટેન્ડિંગ હજુ ડેવલપ ન થઈ હોય મહાવાક્યનું શ્રવણ કરવા છતાં, તો પણ ચિંતાની જરૂર નથી. જરૂર એક દિવસ તમારા માટે આ સ્પષ્ટ થશે. જેવી રીતે છાંદોગીમાં પેલી વ્યક્તિને જેમ હિરણ્યગર્ભ સાથે ઐક્ય પ્રાપ્ત થઈ ગયું કે જપ કરનાર, હવે કહેશે હમણાં બીજા ઉદાહરણ આપી રહ્યા છે અત્યારે કે બધા લોકો જે છે જપ કરનારા છે, આ છે તે છે, બધા જ લોકો આ રીતે સતત જપ કરતા રહે તો એ લોકોને ઉપાસ્ય દેવતા સાથે ઐક્ય પ્રાપ્ત થાય છે જ, માટે તમને પણ જરૂર પ્રાપ્ત થઈ જશે એમ કહેવાનો આશય છે. ચાલો 81મો શ્લોક. 81મા શ્લોકમાં શું કહે છે જુઓ. વેદાધ્યાયી હ્યપ્રમત્તઃ અધિતે સ્વપ્ને દિવાસિતઃ જપિતા તુ જપત્યેવ તથા ધ્યાતા પીવાસયેત. આ બીજું ઉદાહરણ આપ્યું. પહેલાં છાંદોગીનું તો ઉદાહરણ આપ્યું છે. હવે એક વેદાધ્યાયી, વેદનું અધ્યયન કરનાર, વેદ પાઠશાળામાં જેને મૂકવામાં આવેલો છે વ્યક્તિ, એ જે છે કે એ જુઓ કે એ વ્યક્તિ એટલે એમ કે તમે જો સતત આ પ્રકારનો પ્રત્યય જાળવો કે હું બ્રહ્મ છું, તો તમને છેવટે એ વસ્તુ પ્રાપ્ત તમારા સબકોન્શિયસ માઇન્ડમાં દાખલ થઈ જતું હોય છે. અને એના માટે ઉદાહરણ આપે છે કે એક વ્યક્તિને, બાળકને મૂકવામાં આવે વેદનું અધ્યયન કરવા માટે, એને ત્યાં વેદ પાઠશાળા મૂક્યો. હવે એ લોકો તો 6 કલાક સુધી વેદના મંત્રો, કારણ કે નાની અવસ્થા છે ને એટલે બધા બેસી શકે બાળકો, અને સ્મૃતિ શક્તિ પણ ઘણી હોય, એટલે એ લોકોને એ ઉંમરમાં બધા વેદના મંત્રો મોઢે કરાવી દે. રોજના 6 કલાક મેં જોયું છે, 6 અવર્સ, થોડો વચ્ચે વચ્ચે બ્રેક પાડે, પરંતુ 6 અવર્સ એ ડે. અને આવી વ્યક્તિને સ્વપ્નની અંદર પણ આખા વેદના મંત્રો આવી જાય. એટલે કહેવાનો આશય એવો છે કે જાગ્રત અવસ્થાની અંદર આ બધું જે રિપીટિશન કર્યું છે એ વસ્તુ છે કે હવે સ્વપ્નમાં પહોંચી જાય. સ્વપ્નની અંદર પણ એ કદાચ આવી રીતે વેદના મંત્રો બોલી રહ્યો છે એવું, અને કડકડાટ સ્વપ્નમાં બોલે છે એ પ્રકારનું સ્વપ્ન જોઈ શકે. અપ્રમત્ત વેદાધ્યાયી, અપ્રમત્ત સિન્સિયર, ડિલિજન્ટ, પ્રમાણ વગરનો જે વેદનું અધ્યયન કરનાર વગેરે જે છે એ વાસ્તવની અંદર આ પ્રકારે વેદના મંત્રો આ રીતે મોઢે કરી દીધા હોય જાગ્રત અવસ્થામાં કોન્શિયસ માઇન્ડ દ્વારા, તો છેવટે એ સબકોન્શિયસ માઇન્ડમાં જતું રહેતું હોય છે. અને વ્યક્તિ સ્વપ્નની અંદર પણ આ પ્રકાર, અને ઘણીવાર તો શું થાય, બાળકોને તાવ આવે ને, એક મેં જોયું હતું બાળક, એને પાઠશાળા મૂકેલો, અને લગભગ 3 વર્ષથી પાઠશાળામાં હતો, ને એકવાર એને આવી રીતે કંઈક તાવ, મેલેરિયા કે કંઈક થઈ ગયું, ચોમાસામાં મચ્છર કરડ્યા કે સમથિંગ, અને મેલેરિયા થઈ ગયું, ને એમાં ઘણો તાવ, સખત તાવ, અને એમાં એ પેલો બબડાટ કરવાનું શરૂ કર્યું. તે બબડાટની અંદર વેદના મંત્રો કડકડાટ બોલે, કડકડાટ. એટલે પેલા લોકો બધા આશ્ચર્ય થાય, પણ એ બોલ એટલે બતાવે છે સબકોન્શિયસ માઇન્ડમાં છે પહોંચી ગયું હતું આ પ્રકારે સતત અભ્યાસ કરવાને કારણે. અને શિક્ષાવલ્લીમાં તો આ વેદ મંત્રોને આધારે જ ઉપાસનાની પણ બધી બતાવવામાં આવી. સંહિતા ઉપાસના કઈ, પછી વ્યાહૃતિ ઉપાસના બધી જે કઈ. વ્યાહૃતિ એટલે તમે જાણો છો, ભૂહુ ભુવઃ સુવઃ, આ બધી જે વ્યાહૃતિઓ છે એનો આધાર લઈને ઉપાસના કરવાની વાત કરી.
અને વેદ મંત્રોનું આલંબન લઈને ઉપાસનાની વાત આ રીતે શિક્ષાવલ્લી તૈત્તિરીય ઉપનિષદમાં કરવામાં આવી છે. એટલે એનો અર્થ એવો થયો કે ઉપાસના કરી રહ્યો છે મતલબ કે વેદ મંત્રો એને મોડે થઈ ગયેલા હતો જ ને. એ વખતે ઉપાસના કરનાર કે થોડું પુસ્તકમાં જોવા બેસે, ઉપાસના કરનાર તો એ ધ્યાન કરી રહ્યો છે, તો એ બધા વેદ મંત્રો એને મોડે થઈ ગયેલા હોવા જોઈએ તો જ એ ધ્યાન કરી શકે. એટલે અધિવાસિત વાસ્તવમાં વેદ મંત્રો જેના મનમાં આવે સબકોન્શિયસ માઇન્ડમાં પહોંચી ગયેલા છે. અધિવાસિત એટલે વાસિત જે શબ્દ જે છે એ આપેલી વાસના પરથી જ આવે છે. આ વેદ વાસના જે એના મનમાં ઉત્પન્ન થઈ ગયેલી છે, ઇમ્પ્રેશન વેદિક પઠનને આધારે વેદની મંત્રોની જે વાસના ઉત્પન્ન થઈ ગયેલી છે, સેચ્યુરેટેડ વિથ વેદિક મંત્રાસ ઇન ધ સબકોન્શિયસ માઇન્ડ, એને કારણે સ્વપ્ને અપી અતીતે, અહીંયા સ્વપ્નની વાત કરે છે કે આ વ્યક્તિ આવો બાળક સ્વપ્નની અંદર પણ એ પઠન વેદના મંત્રોનું કરે છે. આ રીતે આ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે. અને આ રીતે મતલબ કે સતત તમે પ્રત્યય જાળવો, સત્ય પ્રત્યય જાળો કે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, તે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં પહોંચી જશે અને જરૂર તમને આ વસ્તુ સ્પષ્ટ થઈ જશે. એટલે અપ્રમત્ત વેદાધ્યાયી સ્વપ્ને અધિવાસિત અધિતે, આ એક ઉદાહરણ આપ્યું વેદનું અધ્યયન કરનાર. જપિતા તો જપત્યેવ બીજું ઉદાહરણ આપે છે, જપિતા જપ કરનાર, એટલે જે નામ જપ કરે છે એ જપ કરતાં પણ વાસ્તવની અંદર જે ભગવાનનું નામ લે, આ તો આપણા અમદાવાદમાં જ કેટલા ઉદાહરણો છે ભાઈ. આપણા સાધકો જ વિષ્ણુ સહસ્રનામ કરતા હોય ને, અને એક માતાજી બહુ ઉંમરલાયક, એટલે રોજ જે રાત્રે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરે, રોજ જે રાતે, એટલે એ મને ઘણીવાર ક્લાસમાં આવે ને ત્યારે કહેતા કે સ્વામીજી રાત્રે વૃદ્ધોને શું હોય છે ઘણીવાર બિચારા એ આમ ઊંઘ ના આવે પણ કશુંક લઈને બેસે ને એટલે પછી ઝોકાવા માંડે. અને એને એમ કરતાં એટલે આવી રીતે વિષ્ણુ સહસ્રનામનો રાત્રે પાઠ કરતા હોય ને એકદમ પછી એમને ઊંઘ આવી જાય. અને પછી ઊંઘ લોકોને આખી રાતની તો ઊંઘ હોય જ નહીં, આ લોકોને હોતી જ નથી. એટલે પછી અડધી રાતે ગમે ત્યારે ઉઠી જાય ને, તો ઉઠ્યા હોય ત્યારે જ્યાંથી વિષ્ણુ સહસ્રનામ છોડ્યું હોય 38મા શ્લોકમાં, તો ત્યાંથી શરૂ થાય. અને આ માતાજી છેલ્લે જ્યારે થોડા વર્ષો પહેલાં જે ગુજરી ગયા, પણ એ વખતે પણ એમને છેલ્લે ભાન બીજું કશું હતું નહીં, કોઈ પ્રકારનું ભાન નહોતું. પણ તમે નહીં માનો, વિષ્ણુ સહસ્રનામ એવી અવસ્થામાં લગભગ બેભાન જેવું કહી શકાય, લગભગ, જેમાં પોતાના શરીર વગેરે કશી આજુબાજુ કોણ છે કશું ભાન નહોતું રહ્યું છેલ્લે. તો પણ પેલું વિષ્ણુ સહસ્રનામ બોલ્યા જ કરે. અને આનું એક બહુ જાણીતું ઉદાહરણ તો તમને જો ખબર હોય તો એક બહુ મોટા શિવ ભક્ત થઈ ગયા જેનું નામ અપ્પયા દીક્ષિત હતું. એ અપ્પયા દીક્ષિત દક્ષિણમાં બહુ મોટા ભક્ત થઈ ગયા. એમણે એ શિવજીની બહુ મહાન ભક્ત હતા, બહુ ઉપાસના કરેલી. એમને એમ થયું કે મારા સબકોન્શિયસ માઇન્ડમાં, અર્થાત ખરેખર આ મારા ઉપર સ્તરે મારી ભક્તિ છે કે ખરેખર હું ભક્તિના રંગથી રંગાઈ ગયો છું ને શિવજીના ભક્તિથી. તો એમણે એ ગુરુકુળ ચલાવતા હતા અને એની અંદર એમણે આ બધા સ્ટુડન્ટ્સ બધા એમને ત્યાં ભણતા હતા. અને એમણે કહ્યું કે મારે આવો એક પ્રયોગ કરવો છે. શું કરવું છે? તો કે મારે હું લગભગ બેભાન જેવી સ્થિતિમાં હોઉં, જ્યારે મતલબ સભાન ન હોઉં એવી સ્થિતિમાં પણ જો મારા મોંમાંથી શિવજીનું નામ આયા કરતું હોય તો જરૂર મારું વ્યક્તિત્વ પૂરેપૂરું આ શિવજીની ભક્તિથી રંગાઈ ગયું છે. તો કે શું કરવું એને માટે? તો એ છે ને, એ વખતે એવા કેટલાક વૃક્ષ હોય છે જેને તમે કાપો ને એટલે પેલું દૂધ નીકળે, એવા કેટલાક. એમાંનું એક પર્ટિક્યુલર વૃક્ષનું દૂધ તમે જો પીઓ ને તો તમે ગાંડા જેવા થોડા બની જાઓ, એટલે ટેમ્પરરી થોડાક એવી આમ સ્થિતિ આવી જાય જેમાં તમે બબડાટ કર્યા કરો ને. એટલે એમણે કહું કે જુઓ, હું આ પ્રકારે આ રીતે હું દૂધ જે છે એનું પાન કરીશ અને આવી અવસ્થામાં આવીશ, એ વખતે હું જે બોલું એ તમે નોટ કરી લેજો. અને ટુ અટર સરપ્રાઇઝ કે જ્યારે એમણે લીધું દૂધ અને પછી એ બબડાટ કરવા માંડ્યા, એમ ગાંઠપણ જેવી અવસ્થા આવી, બબડાટ કરવા માંડ્યા. અને એ ગાંઠપણની અંદર પણ એમણે શિવજીનું એક બહુ સુંદર સ્તોત્ર લખ્યું છે. અત્યારે મને નામ યાદ નથી, પરંતુ અપ્પયા દીક્ષિતે આ રીતે એક બહુ સુંદર શિવ રચના, એમની સ્તુતિ કરતી એક રચના એમણે કહી છે. એટલે એ બતાવે છે કે આ નામ જપ કરનાર કે એની ભક્તિ કરનાર જે છે એ જપિતા પણ આ રીતે પછી એના સબકોન્શિયસ માઇન્ડમાં આ વસ્તુ પ્રવેશી જતી હોય છે. તથા એટલે એવી ને એવી રીતે એમ.
આ લોકો જો કરી શકતા હોય, વેદ અધ્યયન કરનાર પણ જો આ રીતે કરી શકતા હોય, એના મનમાં આવું પ્રવેશી જતું હોય, સ્વપ્નમાં એ બોલી શકતા હોય, જપ કરનાર, નામ જપ કરનાર પણ જો આ રીતે એના મનમાં આવું પ્રવેશી જતું હોય, તો તથા તેવી જ રીતે એ વેદાંતિક સ્ટુડન્ટ તારે પણ જો તને આ વસ્તુ સ્પષ્ટ ન થઈ હોય તો કંઈ નહીં, ધ્યાતા વાસયેત, ધ્યાતા એટલે ઉપાસક બની જા, નિર્ગુણ બ્રહ્મનું ઉપાસક બની જા, અને વાસયેત તારું મન સેચ્યુરેટ કરી દે. શેનાથી? હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, એ પ્રકારની ભાવના સતત કેળવ, તારું મન એનાથી તું સંતૃપ્ત કરી દે. આવું અહીંયા કહે છે. ચાલો 82મો શ્લોક. વિરોધી પ્રત્યયમ ત્યક્ત્વા નૈરંતર્યેણ ભાવયન લભતે વાસનાવેશાત સ્વપ્નાદાવપી ભાવના. આ પૂર્વ શ્લોકની અંદર કહ્યું તથા વાસયેત, તથા ધ્યાતા વાસયેત. ધ્યાતા એટલે ઉપાસકા, નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક. એટલે જેવી રીતે પેલા લોકો કરી શકે છે એવી રીતે. કયા લોકો? એક તો આપણો વૈદિક અધ્યયન કરનાર બાળક હોય કે આ જપ કરનાર હોય, એ લોકોનું મન જેવી રીતે આ સંતૃપ્ત થઈ ગયું છે એ ભાવનાથી, એવી ને એવી રીતે હું બ્રહ્મ છું એ પ્રકારે તું પણ જો સતત ભાવના કેળવીશ તો તારું મન પણ એનાથી સંતૃપ્ત થઈ જશે. એટલે નૈરંતર્યેણ ભાવયન, એટલે આ પ્રકારે નૈરંતર્ય, નૈરંતર્ય બહુ મોટી વસ્તુ છે. નૈરંતર્ય એટલે શું? અંતર ન હોવું, ગેપ ન હોવું જોઈએ. સામાન્ય રીતે આપણે ઘણા લોકો આધ્યાત્મિક સાધનોનું અનુષ્ઠાન કરે પણ ગેપ બહુ રાખે. દાખલા તરીકે તમે શ્રવણનો નિશ્ચય કરો, આ તો આપણે જુદી વાત કરીએ છીએ સહેજ. શ્રવણનો નિશ્ચય કરો તો પછી રેગ્યુલર બેઝ પર સિસ્ટમેટિક અને રેગ્યુલર હોવું જોઈએ ફોર અ લેન્થ ઓફ ટાઈમ, બહુ લાંબા સમય સુધી. એટલે આજે આધ્યાત્મિક દ્રષ્ટિએ તમારું જીવનનું જે ધ્યેય છે ને એની પ્રાપ્તિ માટે વચ્ચે અંતર ન હોવું જોઈએ, એ બહુ મોટી વસ્તુ છે. નૈરંતર્યના વસ્તુ, નૈરંતર એટલે કોઈ પ્રકારનું વ્યવધાન નહીં, ગેપ નહીં. આપણે એક દિવસ અઠવાડિયું આપણે દાખલા તરીકે ભણ્યા, તો આપણી એક જનરલ વાત કરું છું, અઠવાડિયું આપણે આવો કોઈ વસ્તુ વિષય લઈને બેસીએ અને રોજ સાંભળીએ કે જે કંઈ વાંચીએ કે વળી પાછો ગેપ પાડી દઈએ, વળી શરૂ કરીએ. આ વસ્તુ કામ નથી કરતી. એ આપણું શ્રવણ મનન વગેરે હોય કે હવે ઉપાસના વગેરે હોય, નૈરંતર્યેણ ભાવયન, હંમેશ માટે. એટલે આ સંવાદી બ્રહ્મવૃત્તિ જે છે, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, એ વસ્તુ એ પ્રકારે નિત્ય હંમેશા કોઈ પ્રકારના વ્યવધાન વગર એને ચાલુ રાખવી જોઈએ. બસ તો એ ચાલુ રાખવાથી થઈ જશે? ના, બીજી એક વસ્તુનું ધ્યાન રાખજો. શું? વિરોધી પ્રત્યયમ ત્યક્ત્વા. વિરોધી, આ સમજી જ ગયા છો તમે. એટલે હું દેહ છું વગેરે વિરોધી પ્રત્યય ઉત્પન્ન થવાના જ છે. જ્યારે તમે આ જાગ્રત કાળે આ પ્રકારે ભાવના કેળવતા હશો, ભલે તમારું કામ કરતા હો, ત્યારે હું દેહ છું, હું મનુષ્ય છું, હું ફલાણો છું, હું ક્રોધી છું, આમ કામી છું વગેરે ફલાણો, જે પણ જે વિવિધ પ્રકારની વૃત્તિઓ ઉત્પન્ન થતી હોય છે, હું દ્રષ્ટા છું, શ્રોતા છું વગેરે, એનો બાદ કરતા રહેજો એમ. એટલે વિરોધી પ્રત્યયમ ત્યક્ત્વા નૈરંતર્યેણ ભાવયેન, તો પછી વાસ્તવમાં ભાવનામ લભંતે, તો પછી અત્યંત કઠિન પરિસ્થિતિની અંદર પણ તમે આ વસ્તુ ભૂલશો નહીં. અને એ પેલું મેં તમને માતાજીનું ઉદાહરણ આપ્યું ને હમણાં, કે છેલ્લે મૃત્યુકાળે કશું પ્રકારની ભાન નહીં, છતાંય પેલું વિષ્ણુ સહસ્રનામ એમના સતત એમના મનમાં જેમ આવતું હતું એ રીતે. એટલે ઉપાસક જે છે આ રીતે વૈદિક સ્ટુડન્ટ, આપણો વૈદિક અધ્યયન કરનાર કે બીજા ભક્તની સમાન, એને પણ આ પ્રકારે એનું અંતઃકરણ પણ સંતૃપ્ત થઈ જતું હોય છે. શેનાથી? ભાવનાથી. કઈ ભાવના? હું બ્રહ્મ છું એ પ્રકારની ભાવનાથી આ થઈ જતું હોય છે. અને આ વસ્તુ જ ભગવાને ભગવદ્ ગીતામાં કહી, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ છે. એટલે સર્વે કાળે તું મારું સ્મરણ કરતો જા અને યુદ્ધ છે. તારું પોતાની જે કંઈ જવાબદારીઓ હોય જાગ્રત કાળે, એ યુદ્ધ અર્થાત એને તો પેલા માટે, પણ આપણા માટે જે પણ હોય તે, એટલે જાગ્રત કાળે આપણી પ્રવૃત્તિઓ કરતા રહીએ અને છતાંય એનું આ રીતે સ્મરણ આપણે કરી શકતા હોઈએ છીએ, એમ અહીંયા કહેવાનો આશય છે. અને તો પછી શું થાય? તો ઇવન એટ ધ ટાઈમ ઓફ ડેથ, પછી મૃત્યુ સમયે પણ કદાચ ઘણું બધું પેઇન વગેરે હોય તો પણ વાસ્તવમાં આ ભાવના જળવાઈ રહેતી હોય છે. એટલે આ વસ્તુ, એટલે વાસના આવેશાત કેમ આવું કેમ જળવાઈ રહેતું હોય છે? કારણ કે વાસના આવેશાત, વાસનાનો આવેશ એટલે એન્ટર્ડ, અને વાસના એટલા પ્રકારે સબકોન્શિયસ માઇન્ડમાં આ રીતે વસ્તુ પ્રવેશી ગયો છે. એટલે સ્વપ્નાદો આપી, પછી તો સ્વપ્નની અંદર પણ આ જ સંસ્કારો તમારા જાગૃત થતા હોય છે. અમે સ્વપ્ન તો વાસનામાંથી જ ઉત્પન્ન થાય છે. એટલે વાસના હવે આ વસ્તુના સતત અભ્યાસને કારણે એને આ પ્રકારની વાસના હવે જળવાઈ રહે છે. એટલે એનું સ્વપ્ન વગેરે પણ આ જ પ્રકારનું હોય છે, એમ કહેવાનો આશય છે. 83મો શ્લોક.
ભુञ्जानोऽपि निजारब्धम् आस्थातिशयतो निशं ध्यातुं शक्तो न संदेहः વિષયવ્યસની તથા. એટલે કે છે ભુંજાનઃ અપી, ભુંજાનઃ એટલે ભોગવી રહ્યો, પણ શું ભોગવી રહ્યો? પ્રારબ્ધ. પ્રારબ્ધ તો છોડવાનું નથી કોઈને, અર્થાત તમારું મન, બુદ્ધિ અને કે આ દેહ, એમાં ક્યારેક ફેવરેબલ અનફેવરેબલ સતત ચાલુ જ રહેવાનું છે. એટલે ભુંજાનઃ અપી નિજ આરબ્ધમ, નિજ પોતાનું, આરબ્ધમ પ્રારબ્ધ, પોતાનું જે પ્રારબ્ધ છે, ભુંજાનઃ અપી એ ભોગવી રહ્યો હોય ત્યારે પણ આસ્થા અતિશયતઃ અનિશમ, આસ્થાને કારણે, એના કમિટમેન્ટને કારણે, એની સિન્સિયરિટીને કારણે, અતિશય આસ્થા, અતિશયતઃ એટલે એની અતિશય સિન્સિયરિટી, કમિટમેન્ટને કારણે, એને સતત આ પ્રકારે જપ કર્યો હોવાને કારણે અનિશમ, અનિશમ એટલે કોન્સ્ટન્ટલી એની ટાઈમ, જેમ ભગવાને પેલું કહ્યું મા મનુસ્મર યુદ્ધ છે, મા મનુસ્મર યુદ્ધ છે, એ પ્રકારે આ વ્યક્તિએ સતત આ પ્રકારે ભાવના કહેવી હોવાને કારણે ધ્યાતુમ શક્ત, એટલે એનું પ્રારબ્ધ કદાચ ખરાબ પરિસ્થિતિ. આ પ્રશ્ન આવે જ કે સ્વામીજી અત્યારે તો બધું મારી સ્થિતિ સારી છે, સ્વસ્થ જૂન માટે તમે કહો છો હું કરી શકું, પણ હવે મારું પ્રારબ્ધ ખરાબ હોય ને કંઈક રોગ આવી ગયો, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, તો પછી આ બધું છૂટી નહીં જાય? નહીં છૂટી જાય. એટલે અત્યારે સ્વસ્થ છો ત્યારે જ આ બધું, આની વાસના અત્યારે જ સબકોન્શિયસ માઇન્ડની અંદર ઊભી કરી દો. તો પછી આ પ્રારબ્ધ ગમે એવું ભોગવી રહ્યા છો તો પણ ધ્યાતુમ શક્ત, તમે ધ્યાન કરવા માટે સતત શક્ય બનશે. કયું ધ્યાન? કે હું વાસ્તવની અંદર બ્રહ્મ છું અને આ જગત મિથ્યા છે વગેરે પ્રકારનું ધ્યાન તમે જરૂર કરી શકશો. ન સંદેહ, વિદ્યારણ્ય સ્વામી કહે છે આ સંદેહ ન રાખશો. દેર ઇઝ નો ડાઉટ રિગાર્ડિંગ ઇટ્સ પ્રેક્ટિકેબિલિટી. એટલે આ નિર્ગુણ બ્રહ્મ ઉપાસના જે છે કે સંવાદી બ્રહ્મ જે છે એની ઉપાસના જે છે વાસ્તવની અંદર એ જરૂર ગમે એવી તમારી પરિસ્થિતિ ખરાબ આવશે તો પણ તમારી એ વૃત્તિ જળવાયેલી રહેશે. અને એના માટે છેલ્લે પાછું બીજું ઉદાહરણ આપે છે, વિષય વ્યસની યથા. જેવી રીતે આ વિષયનો વ્યસન કરનાર, અર્થાત કોઈ વ્યક્તિ છે જેને કોઈ વસ્તુ માટે અતિશય ઓબ્સેસ્ડ ના કહીએ આપણે, અતિશય એનાથી, કે કોઈ વ્યક્તિ પણ હોઈ શકે કે કોઈ વસ્તુ હોઈ શકે કે એના ચિંતન વગેરે રહી જ ન શકે. અને આવી વ્યક્તિ હોય છે જે કોઈક વસ્તુથી ઓબ્સેસ્ડ હોય, અતિશય એટેચમેન્ટ હોય, જેમ કે કોઈને દાખલા તરીકે પુત્ર માટે હોય, આવું એટલે કોઈને કશાક માટે પણ હોઈ શકે, કોઈ વ્યક્તિ માટે, કોઈ વસ્તુ માટે. તો એવો વ્યસની વ્યક્તિ પણ જ્યારે ખરાબ સ્થિતિ હોય, તાવ વગેરે હોય, તો પણ પેલું ભૂલી ન શકે. ઇવન હવે માનું જ ઉદાહરણ આપું તો મા બિચારી ગમે એવી હોય, એની સ્થિતિ ખરાબ હોય અત્યંત, તો એ પુત્રને જો સતત એણે યાદ કરતી હોય સારી સ્થિતિમાં, તો અત્યારે પણ એને તો યાદ કર્યા જ કરે. એટલે એમ કે છે જેવી રીતે વિષયનો વ્યસની છે સતત ગમે એવી પરિસ્થિતિમાં કોન્સ્ટન્ટલી થિંકિંગ ઓફ ધ ઓબ્જેક્ટ અથવા પર્સન, એવી રીતે આ વ્યક્તિ પણ, આ નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક જે છે, જો એણે આ રીતે સતત ધ્યાન કર્યું હોય કે હું બ્રહ્મ છું, સત્ય છું, આ જગત મિથ્યા છે, અનાત્મ મિથ્યા છે વગેરે પ્રકારે જો એણે સતત ધ્યાન કર્યું હોય તો એ ગમે એવી પ્રારબ્ધની ખરાબ સ્થિતિ આવે તો પણ એ ધ્યાન કરવા માટે શક્ય બનશે. અને માટે એવી વસ્તુમાં શંકા ન કરશો એમ કરીને આવા ઘણા બધા ઉદાહરણ આપીને વાસ્તવમાં આ રીતે અહીંયા એ કહેવામાં આવે છે. એટલે પશ્યન શૃણવન સ્પૃશન જીગ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન, એટલે આ તો પેલી વિષય વ્યસની વ્યક્તિ માટે કહું છું. જોઈ રહ્યો હોય, સાંભળી રહ્યો હોય, સૂંઘી રહ્યો હોય, અનેક પ્રવૃત્તિ કરી રહ્યો, પણ જો એના મનમાં માં હોય ને એના મનમાં જો પેલો દીકરા માટે અતિશય આસક્તિ વગેરે હોય તો એ એને ભૂલે જ નહીં, કોઈ પણ સંજોગોની અંદર ન ભૂલે. એવી રીતે વાસ્તવમાં આ વ્યક્તિ પણ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરનારા રીતે એની ઉપાસના ઉત્પન્ન થઈ ગઈ હોવાને કારણે એ ગમે એવી ખરાબ પરિસ્થિતિ પ્રારબ્ધને હોય અંતર્ગત તો પણ એ ભૂલશે નહીં, આમ કહેવાનો આશય છે. ચાલો આટલે સુધી રાખીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.